8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે। આજે આ મહિલા દિવસે સુરત શહેરની એવી મહિલાઓની વાત કરીએ છીએ કે તેઓએ પોતાના થકી પગે ઊભા રહી નામના મેળવી છે। જો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની યુએસ દ્વારા એટલા માટે જાહેરાત કરાઈ હતી કે વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોક જાગૃતિ આવે। ત્યારે આપણે કરીએ સુરત શહેરની કેટલીક મહિલાઓ કે જેઓએ પોતાના દમ પર કંઈ કરી બતાવ્યું છે અને સમાજમાં પોતાની એક ઓળખ આપી છે તેવી મહિલાઓ સાથે એક મુલાકાત। સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાને લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરાયું છે। વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે, જોકે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે। આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિતની વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે। આમ છતાં ભારત જેવા દેશમાં અને એમાં પણ ગુજરાત તથા સુરતમાં કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણ હત્યા નિવારણ જેવા પ્રયાસો કરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરાઈ રહ્યું છે। ત્યારે સુરતમાં પોતાના દમ પર પોતાની અલગ છાપ આપી સમાજને કાંઈ કરી બતાવનાર કેટલીક સામાજિક, રાજકીય અને પોલીસ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે આપણે મુલાકાત કરીએ। હું સૌપ્રથમ તો S9ના તમામ મહિલા દર્શકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવું છું અને હાલમાં જે કાયદાઓ થકી મહિલાઓ સક્ષમ થઈ છે તો ખરેખર એ માટે પણ હું અભિનંદન પાઠવું છું। અને હવે તો કાયદા થકી બહેનોને પોતાના સવિશેષ અધિકારો મળેલા છે તેવા સંજોગોમાં બહેનો એ થોડી જાગૃતિ જાળવવી જરૂરી છે અને જો જાગૃત બહેનો હશે જ તેને જ કાયદો મદદરૂપ થશે। અને હવે આપણે આપણા શહેરમાં પણ જોઈએ છે તો જે રીતે કાયદાનું સુશાસન સ્થાપિત છે જેવા અન્ય રાજ્યોની સરખામણીમાં આપણા ગુજરાતમાં એવા બહેનો વિરુદ્ધની જે ફરિયાદો છે, અત્યાચારો છે તે પ્રમાણમાં ઓછા છે। તો એમ કહી શકીએ કે આપણે જે રીતે આપણે ત્યાંની જે સિસ્ટમ કામ કરી રહી છે તે તો બરાબર જ છે, પરંતુ સાથે સાથે બહેનોએ પણ જાગૃત થવાની જરૂર છે। તો એ માટે કાયદાની માહિતી અને જાણકારી મેળવવાની પણ બહેનોની જરૂર છે કે કયા કાયદા થકી બહેનોને કયા રક્ષણો મળે છે। આજે મહિલા દિવસ છે તો મહિલા દિવસ તરીકે હું બધાને શુભકામના આપું છું અને સૌથી પ્રથમ તો હું સમાજના માણસોને જે આપણા મહિલાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અત્યારે એના બદલ દરેક મહિલાને એમ કહેવા માગું છું કોઈ બી તમારા ઉપર અત્યાચાર થઈ જાય તો એનો સામનો કરતા શીખો। કંઈ બી થાય છે તો એમના તમારા માતા પિતા, તમારા જે બી સંબંધી છે એમને કહી જાઓ, આગળ કહો તો એનો કંઈ બી નિકાલ થઈ શકે। તમે મનમાં ગુંટાયા કરશો તો એનો કોઈ જ નિકાલ નહીં આવે। હંમેશા સામનો કરતા શીખો, કોઈ બી વાતથી ડરીને એનો નિકાલ નથી આવવાનો। અને જે સારા પોસ્ટ ઉપર અત્યારે આપણી જે મહિલાઓ બહેનો છે એમના માતા પિતાને તથા એમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના માતા પિતાએ પણ એમને સારું એવું પ્રોત્સાહન આપીને સારા પોસ્ટ ઉપર એમને લાવ્યા છે। હું પહેલાં તો વિશ્વની અને મારા વિસ્તારની લિંબાયત વિસ્તારની બધી જ બહેનોને હું વિશ્વ મહિલા દિન છે આજે એટલે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અને મહિલા ઉજવણી તરીકે આપણે કંઈ ને કંઈ કરવું જોઈએ અને સતત ચર્ચામાં રહેવું જોઈએ અને મહિલામાં જાગૃતિ આવે, સમાજની ઉન્નતિ થાય એવા પ્રયત્ન આપણે હાથ ધરવા જોઈએ એવું શુભેચ્છા આપું છું મહિલા વિશ્વ દિન નિમિત્તે। અને સમાજની અંદર જે સ્ત્રીઓના પર અત્યાચાર ગુજારવામાં આવે છે આવા લોકોને તમે શું મેસેજ આપો? સમાજમાં જે બહેનો પર, મહિલાઓ પર અત્યાચાર થાય છે પણ હું તો એ પહેલાં કહેવા માંગીશ ગુજરાત એનાથી બાકાત છે। ગુજરાતમાં તમે જુઓ તો એની ટકાવારી નહીવત જેવી છે અને પૂરા દેશમાં જે ચાલે છે એમાં હું તો મહિલાઓને ખાસ કરીને કહેવા માંગીશ એમાં આપણે પણ હિંમત લાવવી જોઈએ ને હિંમતભરે એનો સામનો કરવો જોઈએ। એને આપણે સામેલ નહીં થવું જોઈએ અને એનો હિંમતપૂર્વક આપણે સામનો કરવો જોઈએ। હું આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે દરેક મહિલાઓને, મારી સુરતની મહિલા, ભારતની મહિલા તેમજ વિશ્વ મહિલાઓને એક જ સંદેશ આપવા માગું છું કે દરેક મહિલાઓ આજે નિર્ભયપણે પોતાની રીતે જીવે છે અને નીડર રહીને રહે છે। દરેક સ્ત્રી આજે પોતાની રીતે પગભર થઈ રહી છે તો જે બીજી સ્ત્રીઓ છે જે ઘરમાં બેસી રહે છે તેમને પણ હું આજે એક મેસેજ આપવા માગું છું કે જ્યારે આજની સદીમાં દરેક સ્ત્રી પુરુષોની સમકક્ષ થઈ રહી છે તો દરેક સ્ત્રી પોતાની રીતે પોતાના પગભર થાય અને સમાજમાં પોતાનું એક આગવું દરજ્જો પ્રદાન કરે।
તો મિત્રો, આજે મહિલા દિવસે આપણે સુરત શહેરની વિવિધ જાણીતી મહિલાઓ કે જેઓ પોતાના દમ પર કંઈ કરી બતાવ્યું છે અને સમાજમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે તેઓ સાથે મુલાકાત કરી છે અને તમામે મહિલાઓને આગળ આવી પુરુષો સાથે કદમથી કદમ મિલાવી ચાલવા આહવાન કર્યું હતું. અબુ મિર્ઝા સાથે સુરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.